ગાંધીધામના બ્લિંકિટના રાઇડર્સની આજે હડતાલ છે। વેતન વધારાની માંગ સાથે રાઇડર્સ હડતાલ ઉપર ઉતરશે। પ્રતિ કિલોમીટરે મળતા 8 રૂપિયા અન્ય કંપનીની સરખામણીએ ઓછા છે તેવું રાઇડર્સનું કહેવું છે। 8 રૂપિયાથી વધારીને કિલોમીટર દીઠ 15 રૂપિયા કરી આપવાની માંગ કરવામાં આવી છે। આ હડતાલના કારણે ઓનલાઈન ડિલિવરી સેવા ઉપર માઠી અસર પડી શકે છે। બધાએ રાઇડરો મારા ભેગા ઊભા છે। અમે બધા એકજૂટ થઈને રજૂઆત કરી છે કે ભાઈ જે અમારો ઓર્ડર ઉપર જે અમને મળે છે અર્નિંગ એ બધી ઓછી મળે છે ને બીજા રોડ છે ને ક્યાં કિડાણા સાઈડ જવાનું છે ત્યાં લૂંટપાટનો ખતરો છે। બધા રાઇડરો માટે 2 જણાને લૂંટપાટ કરી છે। આ એ સમસ્યા છે। પછી બીજા આ ભાઈને એક જણાને કૂતરો કેળ્યો હતો બરાબર, એને ફોન કર્યો ઉપરવાળા એને એમ કીધું ભાઈ કૂતરો કેળ્યો તમારી જવાબદારી છે, તમે જોઈ લો। એ પછી એના આટલું અમને ઇન્સાફ ખપે। મને મારી અરજી એ હતી કે મને કિલોમીટરના 8 રૂપિયા મળે છે એની જગ્યાએ મને કિલોમીટરના 15 રૂપિયા કરી આપે એ બ્લિંકિટ કંપની રજૂઆત કરું છું। અને જે અમારી આજે અમે સ્ટેજ ઉપર ઉતર્યા હતા તો એમને કંપની અમારી આઈડી આજે હોડ ઉપર કરી નાખી છે, તો એ ચાલુ કરવા વિનંતી કંપનીને।